શું થશે જો હું તમને કહું કે દુનિયાની સૌથી મોટી મોબાઈલ કંપની ડૂબી નહોતી, પણ તેનું મર્ડર કરવામાં આવ્યું હતું? એક એવું ષડયંત્ર જે કોઈ અંધારા ઓરડામાં નહીં, પણ દુનિયાની સૌથી મોટી સોફ્ટવેર કંપનીના હેડક્વાર્ટરમાં રચાયું હતું. વર્ષ 2010માં જે નોકિયાનો માર્કેટમાં સિક્કો ચાલતો હતો, તેને 2013 આવતા કોડીનો ભાવે વેચી દેવામાં આવ્યું. શું આ ખરેખર એક ખરાબ બિઝનેસ ડીલ હતી, કે પછી મોબાઈલ હિસ્ટ્રીની સૌથી મોટી ગદ્દારી? હેલો ફ્રેન્ડ્સ, તમે જોઈ રહ્યા છો જો બકાની સિરીઝ ધંધાની વાત, જ્યાં આપણે ધંધાની પાછળની અસલી વાત સમજીએ છીએ. આજે આપણે નોકિયાની એ જ જૂની ભૂલોની વાત નહીં કરીએ જે તમે 1000 વાર સાંભળી છે. આજે આપણે વાત કરીશું એક એવા ટ્રોજન હોર્સની જે દુશ્મનની છાવણીમાંથી આવ્યો અને નોકિયાના સિક્રેટ પ્રોજેક્ટ્સનું ગળું ઘોટી નાખ્યું. આજે તમે સમજશો કે કેવી રીતે એક ખોટો નિર્ણય અને એક સીઈઓ હજારો કરોડની કંપનીને રસ્તા પર લાવી શકે છે. પણ અસલી ટ્વિસ્ટ તો એ છે કે શું ખરેખર નોકિયા મરી ગયું છે? નોકિયાના પતનને સમજતા પહેલા તેના અમર થવાની સ્ટોરી સમજવી પડશે. વર્ષ 1995. ભારતમાં આ વખતે મોબાઈલ એટલે અમીરોની જાગીર. પણ ભારતમાં જ્યારે પહેલો મોબાઈલ કોલ થયો તો એ ડિવાઇસ હતો નોકિયા 2110. જ્યારે બીજી કંપનીઓ ફીચર્સ વેચતી હતી ત્યારે નોકિયા ઇમોશન્સ વેચતી હતી. ભારતમાં લાઇટ જેવી બહુ નોર્મલ વસ્તુ હતી, એટલે નોકિયાએ ફોનની ટોર્ચનો ઓપ્શન આપ્યો. ધૂળ અને પરસેવાને ધ્યાનમાં રાખીને ડસ્ટ પ્રૂફ કીપેડ બનાવ્યું. મહિલાઓ ફોન સાડીના પાલવામાં બાંધી શકે એટલે નાનું અને મજબૂત બનાવ્યો. અને પછી 2003માં આવ્યું એ બ્રહ્માસ્ત્ર નોકિયા 1100. આજે કદાચ આઈફોન લવર્સને વિશ્વાસ ન આવે, પણ આ ફોન દુનિયાનો સૌથી વધુ વેચાતો કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસ હતો, જેના 25 કરોડથી વધુ યુનિટ્સ વેચાયા હતા. પહેલીવાર દુનિયાને સાપવાળી ગેમની લત લગાડી. 2005માં જ્યારે નોકિયાએ નાઇજીરિયામાં પોતાનો 100 કરોડનો ફોન વેચ્યો, ત્યારે લાગતું હતું કે સામ્રાજ્ય ક્યારેય ખતમ નહીં થાય. એક સમય એવો હતો કે નોકિયા પાસે એટલો પૈસો હતો કે તે ગૂગલ જેવી નાની સ્ટાર્ટઅપ કંપનીઓને ખિસ્સામાં રાખી શકતું હતું. પણ ઇતિહાસ ગવાહ છે, જ્યારે કોઈને લાગે છે કે તમને કોઈ હરાવી નહીં શકે, ત્યાંથી જ તેમના પતનની શરૂઆત થાય છે. 9 જાન્યુઆરી 2007 આ એ તારીખ હતી જ્યારે નોકિયાની કબરની પહેલી ઈંટ મુકાઈ. સ્ટીવ જોબ્સે દુનિયા સામે આઈફોન રજૂ કર્યો, પણ નોકિયાના આલિશાન ઓફિસમાં લોકો હસી રહ્યા હતા. તેમણે આઈફોનની મજાક ઉડાવતા કહ્યું, આ કોઈ ફોન નથી, આ માત્ર એક મોંઘું રમકડું છે જે પડતા જ તૂટી જશે. તેમને પોતાના હાર્ડવેર પર એટલો ઘમંડ હતો કે તેમણે સોફ્ટવેરની તાકાતને સાવ ઓછી આંકી. એન્ડ્રોઇડ માર્કેટમાં આવ્યું, બધી કંપનીઓએ તેને અપનાવી લીધું, પણ નોકિયા તો રાજા હતો. તે બીજાનું બનાવેલું કેવી રીતે અપનાવે, એટલે તે પોતાના જૂના સોફ્ટવેર સિમ્બિયન સાથે ચોંટી રહ્યું. જુઓ, સિમ્બિયન એટલે જાણો કે ફરારી કારમાં રિક્ષાનું એન્જિન. એ વારંવાર હેંગ થતું હતું. માત્ર 3 વર્ષમાં નોકિયાનું પ્રોફિટ માર્જિન 50% ઘટી ગયું. અને આ જ તો છે ધંધાની વાત. નિર્ણય 1, અસર હજારો કરોડની. સપ્ટેમ્બર 2010 બોર્ડ ઓફ ડિરેક્ટર્સે એક એવો નિર્ણય લીધો જે કોઈને સમજાયો નહીં. ઇતિહાસમાં પહેલીવાર કોઈ બહારનો માણસ નોકિયાનો સીઈઓ બન્યો, સ્ટીફન એલપ. હેરાનીની વાત એ હતી કે એલપ અગાઉ માઇક્રોસોફ્ટમાં કામ કરતા હતા. આવતા જ તેમણે એક મેમો કાઢ્યો, ધ બર્નિંગ પ્લેટફોર્મ. તેમણે કહ્યું કે નોકિયા એક સળગતા પ્લેટફોર્મ પર ઊભું છે અને બચવા માટે ઠંડા પાણીમાં કૂદવું પડશે. નોકિયા પાસે એક જોરદાર પ્રોજેક્ટ હતો, નવું સોફ્ટવેર મીગો અને તેનો બેસ્ટ ફોન નોકિયા N9, જેમાં કોઈ હોમ બટન નહોતું, બધું સ્વાઇપથી થતું. પણ એલોપે રાતોરાત આ પ્રોજેક્ટનું ગળું ઘોટી નાખ્યું. 11 ફેબ્રુઆરી 2011ના રોજ એલોપે માઇક્રોસોફ્ટ સાથે પાર્ટનરશિપ જાહેર કરી અને નોકિયાને વિન્ડોઝ સાથે બાંધી દીધું. એક એવું સોફ્ટવેર જે માર્કેટમાં પહેલાથી જ ફેલ હતું. શરત એ હતી કે નોકિયા કોઈ બીજી કંપની સાથે કામ નહીં કરી શકે. જાહેરાત થતાં જ નોકિયાના શેર્સ 14% ગગડી ગયા. આ કોઈ સાદી ભૂલ નહોતી. કોર્પોરેટ જગતમાં ઘણા માને છે કે એલપ એક સ્લીપર સેલ એજન્ટ હતા. મિશન એક જ હતું, નોકિયાની વેલ્યુએશન એટલી પાડી દો કે માઇક્રોસોફ્ટ તેને કોડીઓના ભાવે ખરીદી શકે. 2012માં નોકિયાને $4 બિલિયન નુકસાન થયું અને 10,000 એન્જિનિયર્સને નોકરીમાંથી કાઢી મૂક્યા. નોકિયાએ પોતાનો આખરી દાવ રમ્યો, લુમિયા સિરીઝ. લુમિયા 1020માં 41 મેગાપિક્સલનો કેમેરો આપ્યો, જ્યારે એપલ અને સેમસંગ 8 મેગાપિક્સલ પર અટકેલા હતા. પણ તેમાં વિન્ડોઝ હતું અને એપ્સ બરાબર નહોતા. અને પછી જૂન 2012માં માઇક્રોસોફ્ટે વિન્ડોઝ 8 લોન્ચ કર્યું. ટ્વિસ્ટ એ હતો કે જૂના લુમિયા ફોનમાં આ નવું અપડેટ ચાલતું જ નહોતું. લોકોના મોંઘા ફોન કચરો બની ગયા. વર્ષ 2007માં 49% માર્કેટ શેર ધરાવતી કંપની 2013 આવતા માત્ર 14% પર આવી ગઈ. 3 સપ્ટેમ્બર 2013ના રોજ ખબર આવી કે માઇક્રોસોફ્ટે નોકિયાના મોબાઈલ બિઝનેસને ખરીદી લીધો છે. એક એવી કંપની જેને દુનિયાને વાત કરતા શીખવાડ્યું. તે એક વિડીયો કોલિંગ એપ કરતાં પણ સસ્તી વેચાઈ ગઈ. અને ડીલ ફાઇનલ થતાં જ સ્ટીફન એલપ રાજીનામું આપીને પાછા માઇક્રોસોફ્ટમાં જતા રહ્યા. બોલો, અને શું કહેશો? તો આખી સ્ટોરીમાંથી નાના બિઝનેસ કે સ્ટાર્ટઅપ વાળે શું શીખવાનું? પહેલો પાઠ, અહંકાર તમને આંધળા બનાવે છે. નોકિયાએ સોફ્ટવેર અને એન્ડ્રોઇડને માત્ર એટલે ઇગ્નોર કર્યા કારણ કે તેમને પોતાના હાર્ડવેર પર ઘમંડ હતું. ગમે તેવા મોટા હોવ, કસ્ટમર શું માંગે છે એ ન આપો તો માર્કેટ તમને રસ્તા પર લાવી દેશે. બીજો પાઠ, ક્યારેય તમારી જાતને એક જ ઓપ્શનમાં બાંધી ન દો. નોકિયાએ માઇક્રોસોફ્ટ વિન્ડોઝ સાથે એક્સક્લુઝિવ ડીલ કરીને પોતાના જ પગ પર કુલાડી મારી દીધી. હંમેશા પ્લાન બી હાથમાં રાખો. આજે નોકિયાના નામે જે ફોન મળે છે તે HMD ગ્લોબલ બનાવે છે, પણ અસલી નોકિયા આજે હુવાવે પછી દુનિયાની બીજી સૌથી મોટી ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની છે.
5G નેટવર્ક્સ અને ટાવર પર આજે પણ નોકિયાનો કંટ્રોલ છે. હવે મારો સવાલ તમને છે, શું તમને ખરેખર લાગે છે કે સ્ટીફન એલોપને જાણી જોઈને નોકિયા બરબાદ કરવા માટે જ મોકલવામાં આવ્યા હતા? તમારો જવાબ નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન જરૂરથી દબાવજો. અને આવી જ બિઝનેસ કેસ સ્ટડીઝ માટે જોતા રહો ધંધાની વાત, ફક્ત જો બકા પર.